આમાં નાખી દેવું. એકદમ કરજો અને બનાવવા કહેજો કેવા ટેસ્ટી. જય માતાજી. હું દિયાબેન પરમાર અમરેલીથી. મારી ચેનલનું નામ દિયાબેન ડીનું રસોડું. તો આજે આપણે મોતીસૂર લાડુ બનાવવાના છે. તો મોતીસૂર લાડુ બનાવવા માટે આપણે આ ચણાની દાળ લીધી છે કોરી, જુઓ આ રીતે. તો આને આપણે પલાળવાની છે. આપણે આને 4 કલાક પલાળી દેવાની. થોડુંક આપણે ઘી લીધું છે, 2 થી 3 ચમચી. અડધી વાટકી આપણે ખાંડ લીધી છે અને 3 ચમચી આપણે ચણાનો લોટ લીધો અને 3 આપણે એલચી લીધી છે. થોડોક આપણે કલર લીધો. દાળ પલાળવા માટે આપણે આ પાણી લીધું છે અને આપણે આ તેલ લીધું છે. તો પહેલાં આપણે આમાં દાળને પલાળી દેવાની છે. 3 થી 4 કલાક આને પલાળવાની છે. તો આપણે આને પલાળી દેવું. જો આપણે 4 કલાક આપણે દાળને પલાળી દીધી હતી, એકદમ સરસ પલળી ગઈ છે. તો સરસથી આપણી દાળ પલળી ગઈ છે. તો હવે આને આપણે ધોઈ લેવું 2 પાણીએ. જો આપણે 4 કલાક આને ધોઈ નાખી હતી, પલાળીને ધોઈ લીધી છે. તો હવે આપણે આમાં મિક્સરમાં લઈ લેવું એને. જો આમાં પાણી બહુ નથી નાખવાનું. એવું લાગે તો 1 ચમચી જેટલું જ નાખવાનું, બાકી આમાં પાણી નહીં નાખવાનું. એવું લાગે કે થોડીક જરૂર પડે તો 1 ચમચી જ નાખવાનું. તો આને આપણે પીસી લેવું. જો આપણે આને પીસી લીધું છે. જો આ રીતે પીસવાનું છે. થોડુંક આપણે દરદરું રાખવાનું છે, બાકી એકદમ સરસ પીસી લેવાનું. જો આ રીતે. હવે આપણે આને કાઢી લેવું. કેમ કે પલળેલી હોય દાળ એટલે આપણે પાણીની જરૂર ન પડે, પણ એવું લાગે તો આપણે 1 નાની ચમચી નાખવાનું એમ. તો બધી દાળ આપણે આ રીતે પીસી લેવું. જો આપણે આ બધું કાઢી લીધું છે. એકદમ સરસ થઈ ગયું છે, મસ્ત બની ગયું. તો પહેલાં આપણે તેલ ગરમ મેળ દેવું. ગેસ ચાલુ કરશું. આપણું તેલ ગરમ થાય તો આપણે આને બેટરને બનાવી લઈએ. જો આપણે થોડોક ચણાનો લોટ નાખવાનો છે. આપણે 3 ચમચી લીધો છે, એમાંથી 2 ચમચી જેટલું આપણે આમાં નાખીશું. જો હવે આને આપણે મિક્સ કરવાનું છે. ને આખી દાળ ન રહે એ આપણે ધ્યાન રાખવાનું. તો હજી આટલો છે એ લોટ આપણે નાખી દેવું. 1/2 ચમચી જેટલો છે એટલે 2.5 ચમચી આપણે આમાં નાખ્યો છે. નાની 3 ચમચી લીધી હતી, આ સેજ મોટી છે એટલે અને આ રીતે સરસથી આમ ટીકી વાળી લેવાની. જો આ રીતે આછી થાય તોય કાંઈ વાંધો નહીં. આપણે જોઈ આપણે તેલ ગરમ થઈ ગયું છે. તો આપણે છેજ તેલ થયું છે. તો થોડુંક થવા દેવું આપણે તેલને ગરમ. એટલું તેલ ગરમ થયું છે તો આપણે આ એક આમાં નાખી જોઈએ. પેલા એકને આપણે છેડવી લઈએ. આપણે આને પલટી લેવું. જો
આ રીતે આપણે એકદમ સરસથી ચેડવી લેવાનું. તો આપણે આમ જ બધાય બનાવવાના છે. જો એકદમ મસ્ત બની ગયું. તો એ આપણે આ બધાય બનાવી લેવું. જો આપણા બધા એકદમ સરસ સડી ગયા છે. તો હવે આપણે આ કાઢી લેવું. અને આપણે ધીમા ગેસે શેડવા છે, નકર અંદરથી કાચા રહે એમ. તો હવે આપણે આને ઠરવા દેવાના છે. પછી આપણે આને મિક્સરમાં કાઢી લેવું. ઘડીક આપણે ઠરી જવા દેવું. જો આપણે એકદમ સરસ ઠરી ગયા છે અને મસ્ત બની ગયા. આ રીતે આપણે કટકા કરીને આપણે આમાં મિક્સરમાં નાખવાના અને આને આપણે પીસવાનું છે. તો આ રીતે કટકા કરીને ઝીણા ઝીણા કટકા કરીને આપણે આને પીસી લેવું. જો આપણે આને પીસી લીધું છે. આ રીતે પીસવાનું. આપણે અંદર એમ કે આપણે આ રહેવું ન જોઈએ એમ, દરદરું આ રીતે પીસી લેવાનું. તો બધું આપણે આ પીસી લેવું. જો આ રીતનું પીસવાનું છે આપણે. તો બધું આપણે પીસી લેવું. જો આપણે આ બધું પીસાઈ ગયું છે. તો હવે આપણે સાહણી બનાવવાની છે. તો સાહણી બનાવવા આપણે એક કઢાઈ લીધી છે. એમાં આપણે ખાંડ નાખશું. તો જે પ્રમાણે આપણે મીઠું ખાતા હોય એ પ્રમાણે આપણે ખાંડ નાખવાની. થોડુંક એમાં આપણે પાણી નાખશું. અને આપણે આ કલર લીધો છે એ નાખશું. અને આપણે આ એલચી નાખી દેવું. હવે આપણે આને હલાવી લેવું. અને આપણે એક તારની સાહણી આવવા દેવાની છે. તો હવે આપણે આને જોઈ લેવું. સાહણી થઈ કે નહીં આપણે હાથે હું જોઈ લેવું. જો આવ એક તારની આપણે સાહણી કરવાની છે. જો થઈ ગઈ ને, આપણે એક તારની કરવાની હતી. તો હવે આપણે જે આ બનાવ્યું છે એ આપણે આમાં નાખી દઈએ. હવે આપણે ગેસ બંધ કરી દઈએ. એકદમ મસ્ત બનશે મોતીચૂરના લાડુ. હવે આપણે આને નીચે ઉતારી લેવું. બધું મિક્સ થઈ જાય, ઠરી જવા દેવાનું ઘડીક વાર આપણે આને. તો આપણે આ એક થાળીમાં કાઢી લઈશું. તો બધું આમાં કાઢી લેવું. જો હવે આપણે આ ઘી લીધું છે એ આપણે આમાં નાખવાનું છે. આપણે ઉપરથી જ નાખવાનું હતું ઘી.
કેમ કે ઉપરથી નાખીએ એટલે એનો આમ સુગંધ સરસ આવે ને એવું સરસ લાગે. તો હજી આપણે થોડુંક નાખી દેવું. બસ હવે આપણે આના લાડુ વાળી લઈશું. એટલે આમાં વાળી લેવું. જે પ્રમાણે આપણે વાળવા હોય એ પ્રમાણે આપણે વાળી લેવાના. જો એકદમ મસ્ત બની ગયા. કોઈને ન લાગે કે આ દાળમાંથી બનાવ્યા છે, તો આપણે બધાય બનાવી લેવું લાડુ. જો આપણે લાડુ વાળી લીધા છે, આપણે એટલા નંગ બન્યા છે એક વાટકામાંથી. તો હવે આપણે આમાં સર્વ કરી લેવું. અને એકવાર જરૂર ટ્રાય કરજો. ચણાની દાળમાંથી ક્યારેય મોતીસૂર લાડુ બનાવ્યા છે? ન બનાવ્યા હોય તો જરૂર ટ્રાય કરજો. અને બનાવ્યા હોય તો મને કોમેન્ટ કરીને કહેજો કેવા ટેસ્ટી બને છે એમ. અમારે તો જગદીશભાઈને ને રજનીભાઈને જોઈ એમ કે તમે બનાવો લાડુ એમ. તો બહુ જ ટેસ્ટી બને છે, જરૂર ટ્રાય કરજો એકવાર. એટલા નંગ બન્યા છે. અને એક આપણે આ તોડીને જોઈ જવું. એકદમ મસ્ત બન્યા છે, તમે જરૂર ટ્રાય કરજો. જો એકદમ સોફ્ટ અને મસ્તીના બન્યા છે. જો ખાતા મોઢામાં ઓગળી જાય એવા બન્યા છે. તો હું મારા પ્રિન્સભાઈને ખવડાવું છું, તો એ તમને કહે કે કેવું લાગ્યું એમ. તો એકદમ મસ્ત બન્યા છે. કેવા લાગ્યા પ્રિન્સભાઈ તમને? એકદમ મસ્ત, મજા આવી ગઈ. મજા આવી ગઈ. ઓહ, તૈયાર છે આપણા ચણાની દાળમાંથી મોતીસૂર લાડુ. જો મારી રેસીપી પસંદ આવે તો લાઈક કરજો, શેર કરજો ને સબસ્ક્રાઈબ કરજો. બેલ આઇકન જરૂર દબાવજો. કોમેન્ટ કરીને કહેજો કે તમને કેવા લાગ્યા મોતીસૂર લાડુ ચણાની દાળમાંથી.